નમસ્કાર. ખ્યાલે એવું વિચાર્યું છે કે લગભગ 80 વર્ષ જૂનું જ્ઞાન એ આજે પણ આપણી જિંદગીને એક નવી દિશા આપી શકે? આજે આપણે એ જ કરવાના છીએ. ચાલો નવેમ્બર 1944ના અખંડ જ્યોતિના અંકમાં જઈએ અને યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ જે શાશ્વત સિદ્ધાંતો આપ્યા છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો શરૂઆત જ એક જબરદસ્ત વિચારથી કરીએ. નીચા વિચારોવાળી વ્યક્તિ ન તો પોતાનું જીવન સફળ બનાવી શકે છે, ન તો બીજાને શાંતિ અને સંતોષ આપી શકે છે. બસ આ એક વાક્ય એ જ આજના આખા વિષયનો સાર છે. આપણા વિચારોમાં કેટલી તાકાત છે એની આ વાત છે. આચાર્યજી કેટલું સ્પષ્ટ કહે છે નહીં કે આપણા જીવનની દિશા અને આપણી દશા બધું જ આપણા વિચારો કેવા છે એના પર જ ટકેલું છે. તો પછી જો આપણે પ્રગતિ કરવી હોય તો સૌથી પહેલું પગલું કયું? એ સમજવાનું કે આપણી અંદરની દુનિયા એટલે કે આપણા વિચારો એ જ આપણી બહારની દુનિયાને, આપણી વાસ્તવિકતાને બનાવે છે. હવે આ સાંભળવામાં કદાચ નવી વાત ન લાગે, પણ એનો જે પાયો છે ને એ ખૂબ જ ઊંડો છે. લેખમાં જુઓ કેટલી સરસ રીતે નીચા અને ઉચ્ચ વિચારો વચ્ચેનો ભેદ બતાવ્યો છે. જે નીચા વિચારો છે, ઈર્ષ્યા, ગુસ્સો, નકારાત્મકતા, એને તો આગ જેવા કહ્યા છે. એવી આગ જે આપણા મનની શાંતિ અને સુખને બાળીને રાખ કરી દે છે. પણ બીજી બાજુ જે ઉચ્ચ વિચારો છે, જેમ કે પ્રેમ, સેવા, જ્ઞાન, એ તો સીધો પ્રગતિ અને સફળતાનો દરવાજો ખોલી આપે છે. આની સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ જ્ઞાન 1944નું છે, પણ આજે પણ એટલું જ સાચું અને ઉપયોગી છે. આજનું જે મોડર્ન સાયકોલોજી છે એમાં જેને કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી એટલે કે CBT કહેવાય છે, એનો મૂળભૂત સિદ્ધાંત પણ આ જ છે કે ભાઈ જો વિચારોને બદલી નાખો તો તમારી લાગણીઓ અને તમારું વર્તન બધું જ સુધરી શકે છે. સારું, તો વિચારોની વાત તો આપણે સમજી લીધી. હવે આગળ શું? તો હવેનો તબક્કો છે સક્રિય રીતે શક્તિ કેળવવાનો, જેને આ લેખમાં બળ એવો સુંદર શબ્દ આપ્યો છે. પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. બળ એટલે ખાલી શારીરિક તાકાત નહીં હો. અખંડ જ્યોતિ પ્રમાણે બળ એટલે એક એવી સંપૂર્ણ શક્તિ જે જીવનના દરેક પાસાને મજબૂત બનાવે. પછી એ શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય કે પછી આધ્યાત્મિક. આચાર્યજીએ તો બળના 8 અલગ પ્રકાર બતાવ્યા છે. 8 સ્તંભો. એમાં શારીરિક બળ પણ છે અને માનસિક બળ પણ. સામાજિક બળ, આધ્યાત્મિક બળ, જ્ઞાન, ચારિત્ર્ય, આર્થિક અને સંસાધનોનું બળ પણ. વિચારો, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે કેવું શક્તિશાળી અને સંતુલિત વ્યક્તિત્વ બને. અને ફરીથી જુઓ, આ 80 વર્ષ જૂની વાત આજના સમય સાથે કેવી બંધ બેસતી આવે છે. શક્તિનો આ જે સર્વાંગી વિચાર છે ને એને જ આજે મોડર્ન સાયન્સમાં રેઝિલિયન્સ કહેવામાં આવે છે. એટલે કે જીવનમાં ગમે તેવા પડકાર આવે એની સામે ટકી રહેવાની અને પાછા ઊભા થવાની આપણી ક્ષમતા. હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ. આપણને ઘણીવાર એવું લાગે કે આધ્યાત્મિકતા એટલે બધું છોડી દેવું. પણ ના, આચાર્યજી કહે છે કે આધ્યાત્મિક વિકાસ રોજિંદા જીવનથી અલગ છે જ નહીં, બલકે એની અંદરથી જ મળે છે. આ વાક્ય જુઓ, વર્તમાન કરતાં વધુ મૂલ્યવાન કોઈ સમય નથી. ભૂતકાળના પછતાવામાં કે ભવિષ્યની ચિંતામાં તેને બગાડવો એ મોટી મૂર્ખતા છે. કેટલું સાચું છે! લેખમાં એકદમ સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ વીતી ગયેલા સમય પર રડવાનો કે આવનારા સમયની ચિંતા કરવાનો કોઈ જ મતલબ નથી. જો કંઈક કરવું હોય તો એ ફક્ત અને ફક્ત આ ક્ષણમાં, વર્તમાનમાં જ થઈ શકે છે. તો કરવું શું? લેખમાં રોજબરોજના કામને જ સાધના બનાવવાની રીત બતાવી છે. પહેલું, આ વર્તમાન ક્ષણની કિંમત સમજો. બીજું, જે પણ કામ હાથમાં લો, જે પણ ફરજ હોય એને શ્રેષ્ઠ રીતે કરો. અને ત્રીજું, દરેક કામમાં એક ઉચ્ચ હેતુ જોડો. બસ આપણી જવાબદારીઓને ભક્તિભાવથી પૂરી કરવી એ જ સાચી પૂજા, એ જ સાચી સાધના છે. અને હા, એક બહુ જ અગત્યની વાત, આ જે આખો માર્ગ છે ને એ એકલા ચાલવાનું નથી. અહીંયા સાચો આધ્યાત્મિક વિકાસ, જેને યોગ કહ્યો છે, એ તો પરિવાર અને સમાજની સાથે રહીને જ શક્ય બને છે. આ લેખ આપણને શીખવે છે કે આપણું ઘર, આપણો સમાજ એ કોઈ બંધન કે અવરોધ નથી. અરે એ તો આપણી ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. સેવા, પ્રેમ, નિસ્વાર્થતા, આ બધા ગુણો શીખવા માટેનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ મેદાન નથી. દુનિયાથી ભાગવાનું નથી, પણ દુનિયામાં રહીને આપણી બધી જવાબદારીઓ નિભાવીને જ સાચું જીવન જીવવાનું છે.
સારી સંગતનું મહત્વ બતાવવા માટે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમ પાણીનો એક ટીપો સમુદ્રમાં સુરક્ષિત છે તેમ વ્યક્તિ સારા લોકોની સંગતથી ઉન્નત થાય છે. વિચાર તો કરો, એકલું ટીપું તો સુકાઈ જાય પણ સમુદ્રમાં એ અમર બની જાય છે. બસ આવું જ કંઈક સારા લોકોની સંગતનું છે. એ આપણને પતનથી બચાવે છે અને આપણી પ્રગતિ કરાવે છે. તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ વાતો કરી, વિચારોની શક્તિ, બળના 8 પ્રકાર, કર્મયોગ, આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે સ્થાયી સુખ અને સાચી શાંતિ તરફ જવાનો એકદમ સ્પષ્ટ રસ્તો દેખાય છે. તો આખો સાર શું નીકળ્યો? રસ્તો દુનિયાથી ભાગી જવાનો બિલકુલ નથી. રસ્તો છે દુનિયા સાથે કુશળતાપૂર્વક જોડાવાનો. અને જોડાવા માટેનું બળ ક્યાંથી મળશે? ઉચ્ચ વિચારોમાંથી, સર્વાંગી શક્તિમાંથી અને હેતુપૂર્ણ કર્મમાંથી. આ જ છે સાર્થક જીવન જીવવાની કળા. તો ચાલો આ મુખ્ય સિદ્ધાંતોને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, આપણા વિચારો જ આપણા ભાગ્યના શિલ્પકાર છે. બીજું, જીવનના તમામ 8 પાસાઓમાં શક્તિ કેળવવી જરૂરી છે. ત્રીજું, વર્તમાનની કિંમત સમજીને દરેક કામને ભક્તિભાવથી કરવું. ચોથું, પરિવાર અને સમાજને વિકાસનો માર્ગ સમજવો. અને છેલ્લે, યાદ રાખીએ કે સાચી શાંતિ હંમેશા એક શિસ્તબદ્ધ અને ઉદ્દેશ્યપૂર્ણ જીવનમાંથી જ આવે છે. આ જ્ઞાન 80 વર્ષની લાંબી મુસાફરી કરીને આજે આપણા સુધી પહોંચ્યું છે. હવે એક સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આજે શાશ્વત સત્ય આપણને મળ્યું છે, એને આપણે ફક્ત સાંભળીને ભૂલી જઈશું કે પછી એને તક આપીશું આપણી આ વર્તમાન ક્ષણને, આપણા આ જીવનને એક નવો આકાર આપવા?